નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે ખાંડના ભાવમાં એટલે કે રેટમાં 20% ઘટાડો થતા, that is 20% ડિક્રીઝ થતા ગ્રાહક કસ્ટમર 240 રૂપિયામાં 240 રૂપીસમાં 6 કિલોગ્રામ ખાંડ વધારે ખરીદી શકે છે, મોર પરચેસ કરી શકે છે, એક્સ્ટ્રા પરચેસ કરી શકે છે. તો ખાંડનો પ્રતિ કિલો એટલે કે પર કિલોગ્રામ ઘટેલો ભાવ એટલે કે ડિક્રીઝ થયેલો રેટ એટલે કે નવો ભાવ એટલે કે ન્યૂ રેટ, નવો ભાવ એટલે કે ન્યૂ રેટ શોધો. ફાઇન કરો 10 રૂપિયા, 9 રૂપિયા, 8 રૂપિયા અને 11 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ, શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ 100% ભાવ કહેવાય. 100% ભાવ કહેવાય. 100% ભાવ કહેવાય. કોલ 100% રેટ, કોલ 100% રેટ, કોલ 100% રેટ. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. આ 20% ભાવ ઘટી જાય છે, 20% ભાવ ઘટી જાય છે, 20% ભાવ ઘટી જાય છે. આ 20% ભાવ ઘટી જાય છે એટલે આગળ આપણને બરાબર ઇક્વલ 80% મળે, 80% મળે, 80% મળે. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં, ટકામાં એટલે પર્સન્ટેજમાં નવો ભાવ એટલે કે ન્યૂ રેટ, નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 80% છે, 80% છે, 80% છે, 80% છે. જ્યારે when since હકીકતમાં એટલે કે વાસ્તવમાં એટલે કે in real એટલે કે in fact નવો ભાવ એટલે કે ન્યૂ રેટ, નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 240 રૂપિયા છે. આ 240 રૂપિયા છે, આ 240 રૂપિયા છે. આ 240 રૂપીસ છે, આ 240 રૂપીસ છે. એટલે આગળ સો અહેડ, સો ફોરવર્ડ, તમે આ બંને વસ્તુને સરખાવો એટલે કે કમ્પેર કરો એટલે કે ઇક્વેટ કરો એટલે કે તુલના કરો તો તમને યુ 100%ની કિંમત મળી જાય, 100%ની કિંમત મળી જાય, 100%ની કિંમત મળી જાય, 100%ની કિંમત મળી જાય, 100%ની કિંમત મળી જાય. એટલે કે શરૂઆતનો ભાવ મળી જાય, સ્ટાર્ટિંગનો રેટ મળી જાય, સ્ટાર્ટિંગનો રેટ મળી જાય. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 240 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગાકારમાં આ 80% થાય, 80% થાય. ફરીથી એકવાર once again આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 240 રૂપિયા ના છેદમાં આ 80% થાય. આ
80% થઈ. મતલબ કે આને શોધવાનું હોય, આના બરાબર શોધવાનું હોય, આના બરાબર શોધવાનું હોય ત્યારે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારના આ પહેલી સંખ્યાને લખવાની હોય છે. એટલે કે આને લખવાનું હોય છે, આને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ટોકા ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે કે 1/100 એટલે કે 1/100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. આગો બીરો ડિલીટ થઈ જાય. આગળ અહેડ ફોરવર્ડ આ શૂન્ય પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કેવી રીતે, કઈ રીતે, હાઉ તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણે વી આ 240 ને આ 24 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 80 ને આપણે આ 8 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. જેને ઇન શોર્ટ ટૂંકમાં 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે એમ કહેવામાં આવે છે. સે કરવામાં આવે છે, ટેલ કરવામાં આવે છે, કોલ્ડ કરવામાં આવે છે. હવે આગળ આ 8 તારીખ 24 થાય, 8 તારીખ 24 થાય, 24 થાય. મતલબ કે આ 24 એટલે કે આ 24 ને આ 8 વડે 3 વારમાં ભાગ લાગે. ધેટ ઇઝ 3 ટાઈમ્સમાં ડિવાઇડ થાય. મતલબ કે આ 8 અને 3 નો એટલે 3 અને 8 નો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ આ 24 થાય, 24 થાય, 24 થાય, 24 થાય, 24 થાય. એટલે આગળ આ 100 તારીખ 300 થાય. આ 100 તારીખ 300 થાય. એટલે કે આ 100 અને 3 નો એટલે 3 અને 100 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 300 થાય. અને આ રૂપિયા તો છે, રૂપીસ તો છે. ધેટ ઇઝ એટલે કે આ આખાનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 300 રૂપિયા થાય, 300 રૂપિયા થાય. માટે therefore આ 100% બરાબર 300 રૂપિયા થાય. આ 100% બરાબર 300 રૂપિયા થાય. That is 100% equal to 300 rupees થાય. 100% equal to 300 rupees થાય. 300 rupees થાય. મતલબ કે આ ખાંડનો શરૂઆતનો એટલે સ્ટાર્ટિંગનો ભાવ આ 300 રૂપિયા છે. 300 રૂપિયા છે. 300 રૂપિયા છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ 300 રૂપિયા અને 240 રૂપિયા વચ્ચેનો આ 300 રૂપિયા અને આ 240 રૂપિયા વચ્ચેનો તફાવત એટલે કે ભેદ એટલે કે ફરક એટલે કે ડિફરન્સ એટલે કે અંતર એટલે કે ડિસ્ટન્સ 60 રૂપિયા થાય. 60 રૂપિયા થાય. 60 રૂપીસ થાય. મતલબ કે આ 300 રૂપિયા ઓછા 240 રૂપિયા આ 300 રૂપિયા ઓછા 240 રૂપિયા બરાબર ઇક્વલ આ 60 રૂપિયા થાય. હવે આગળ નાવ ફોરવર્ડ
આ 60 રૂપિયાને આ 6 કિલો ખાંડ સાથે સરખાવી દેવાનું છે. ફરીથી એકવાર વન્સ અગેન આ 60 રૂપિયાને આ 6 કિલો ખાંડ સાથે સરખાવી દેવાનું છે. એટલે કમ્પેર કરી દેવાનું છે, ઇક્વેટ કરી દેવાનું છે, તુલના કરી દેવાની છે. એટલે શું તમને યુ 1 કિલોગ્રામનો ભાવ મળી જશે. દામ મળી જશે. રેટ મળી જશે. પ્રાપ્ત થઈ જશે. એટલે સૌ પ્રથમ આપણી પાસે 60 રૂપિયા બરાબર 6 કિલો ખાંડ છે. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ 60 rupees equal to 6 kilograms sugar. That is એટલે કે આ 6 કિલોગ્રામ ખાંડ બરાબર આ 60 રૂપિયા થાય. આ 6 કિલોગ્રામ ખાંડ બરાબર આ 60 રૂપિયા થાય. આ 6 કિલોગ્રામ ખાંડ બરાબર આ 60 રૂપિયા થાય. માટે therefore 1 કિલોગ્રામ એટલે 1 કિલો ખાંડ બરાબર ઇક્વલ આ 60 રૂપિયા ના છેદમાં એટલે ના ભાગ્યા આ 6 બરાબર ઇક્વલ 10 રૂપિયા થાય. 10 રૂપીસ થાય. મતલબ કે આ 6 દાન 60 થાય. એટલે કે આ 60 માં એટલે આ 60 ને 6 વડે 10 વારમાં ભાગ લાગે. that is 10 times માં ડિવાઇડ થાય. એટલે કે આ 10 અને 6 નો એટલે 6 અને 10 નો ગુણાકાર આ 60 થાય. 60 થાય. 60 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 60 ના છેદમાં 6 એટલે 60 ભાગ્યા 6 બરાબર આ 10 થાય. 10 થાય. અને આ રૂપિયા તો છે, આ રૂપીસ તો છે. મતલબ કે 1 કિલો ખાંડનો ભાવ 10 રૂપિયા હતો. 1 કિલો ખાંડનો ભાવ 10 રૂપિયા હતો. મતલબ કે મીન્સ કે શરૂઆતમાં એટલે સ્ટાર્ટિંગમાં 1 કિલો ખાંડનો ભાવ આ 10 રૂપિયા હતો. 10 રૂપીસ હતો. પરંતુ આપણને આ નવો ભાવ પૂછેલો છે, નવો ભાવ માંગેલો છે. એટલે કે ઘટેલો ભાવ માંગેલો છે. તો આ ઘટેલો ભાવ એટલે નવો ભાવ એટલે કે ન્યૂ રેટ કઈ રીતે મળશે, કેવી રીતે મળશે, હાઉ તો જુઓ સી લો. તેના માટે સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ 10 રૂપિયામાંથી આ 10 રૂપિયાના 20% ઘટાડવા પડે. ફરીથી એકવાર આ ઘટેલો ભાવ એટલે કે નવો ભાવ એટલે કે ન્યૂ રેટ જાણવો હોય, ન કરવો હોય તો તેના માટે આ 10 રૂપિયામાંથી એટલે કે જૂના ભાવમાંથી એટલે કે
ઓલ્ડ રેટમાંથી આ 10 રૂપિયા એટલે કે જૂના ભાવના એટલે કે ઓલ્ડ રેટના આ 20% ઘટાડવા પડે. આ 20% ઘટાડવા પડે. 20% સબટ્રેક્ટ કરવા પડે, માઇનસ કરવા પડે, માઇનસ કરવા પડે, માઇનસ કરવા પડે. બીકોઝ એટલે કે એસ એટલે કે કારણ કે 20% ભાવ ઘટે ત્યારે આપણને નવો ભાવ મળે છે. આ 20% ભાવ ઘટે ત્યારે આપણને નવો ભાવ મળે છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 10 રૂપિયા છે, 10 રૂપીસ છે. આગળ આ ઓછા છે, માઇનસ છે, માઇનસ છે, માઇનસ છે, માઇનસ છે, માઇનસ છે. આગળ આ 10 રૂપિયાના 20%, આ 10 રૂપિયાના 20% એટલે આ 10 રૂપિયા ગુણ્યા 20 ના છેદમાં 100 થાય એટલે 20 ભાગ્યા 100 થાય. ફરીથી એકવાર once again આ 10 રૂપિયાના 20% બરાબર ઇક્વલ આ 10 રૂપિયા ગુણ્યા આ 20 ના છેદમાં 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 20% એટલે 20 ના છેદમાં 100 થાય. મતલબ કે આ 20 ના 20 પછી આગળ આ ટકા એટલે છેદમાં 100 થાય એટલે કે ભાગાકારમાં 100 થાય. ભાગાકારમાં 100 થાય. બીજા શબ્દોમાં કહીએ તો ટકા એટલે કે 1%, ટકા એટલે કે 1%, ટકો એટલે 1% બરાબર 1 ના છેદમાં 100 થાય. 1 ના છેદમાં 100 થાય એટલે કે 1 ભાગ્યા 100 થાય. 1 ભાગ્યા 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે, શું થાય, what would be તો જુઓ સીધો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 10 રૂપિયા છે, 10 રૂપિયા છે. આગળ આ ઓછા છે, માઇનસ છે, માઇનસ છે, માઇનસ છે. આગળ આ 10 દાન 100 થાય. આ 10 દાન 100 થાય. આ 10 દાન 100 થાય. મતલબ કે આ 100 માં એટલે કે આ 100 ને આ 10 વડે 10 વારમાં ભાગ લાગે 10 ટાઈમ્સ માં ડિવાઇડ થાય. મતલબ કે આ 10 અને 10 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય, 100 થાય, 100 થાય. આગળ આ 10 દુ 20 થાય. આ 10 દુ 20 થાય. મતલબ કે આ 20 માં એટલે આ 20 ને આ 10 વડે બે આંટીમાં ભાગ લાગે 2 ટાઈમ્સ માં ડિવાઇડ થાય, 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 2 ટાઈમ્સ માં ડિવાઇડ થાય. મતલબ કે આ 10 અને 2 નો એટલે 2 અને 10 નો ગુણાકાર આ 20 થાય, 20 થાય, 20 થાય. મતલબ કે આ આખાનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન, આ આખાનું, આ સમગ્રનું, આ સઘળાનું, આ ઓલનું, આ હોલનું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 2 રૂપિયા થાય, 2 રૂપિયા થાય. આ 2 રૂપીસ થાય. આ 2 રૂપિયા થાય. આ 2 રૂપીસ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 8 રૂપિયા થાય, 8 રૂપિયા થાય, 8 રૂપિયા થાય, 1 રૂપીસ થાય. મતલબ કે આ 10 માંથી 2 ઘટે તો આપણને 8 મળે. આગળ આ રૂપિયા આ 8 ની પાછળ પણ લાગી જાય, આ 8 ની પાછળ પણ લાગી જાય, આ 8 ની પાછળ પણ લાગી જાય. મતલબ કે ઘટેલો ભાવ એટલે કે નવો ભાવ એટલે કે ન્યુ રેટ 8 રૂપિયા હશે, 8 રૂપિયા હશે, 8 રૂપિયા હશે. 1 કિલો ખાંડનો નવો ભાવ ઘટેલો ભાવ 8 રૂપિયા હશે, 8 રૂપિયા હશે. એટલે કે 8 રૂપિયા પ્રતિ કિલો હશે, 8 રૂપિયા પ્રતિ કિલો હશે, 8 રૂપિયા પ્રતિ કિલો હશે. એટલે શું
એટલે શું? આ 8 રૂપિયા 8 રૂપીસ તમારો રાઈટ આન્સર that is this option C your correct option થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે દાળના ભાવમાં 10% વધારો થતાં એક માણસને 440 રૂપિયામાં 2 કિલો દાળ પહેલા કરતાં ઓછી મળે છે, લેસ મળે છે, તો ધ્યાન દાળનો જૂનો ભાવ એટલે કે ઓલ્ડ રેટ પ્રતિ કિલો that is પર કિલોગ્રામ શોધો. ફાઇન કરો. 19 રૂપિયા, 17 રૂપિયા, 16 રૂપિયા અને 20 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ શરૂઆતનો દાળનો ભાવ, સ્ટાર્ટિંગનો દાળનો રેટ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ ભાવ 10% વધી જાય છે, 10% વધી જાય છે, 10% વધી જાય છે, 10% ઇન્ક્રીઝ થઈ જાય છે, 10% ઇન્ક્રીઝ થઈ જાય છે. એટલે આગળ બરાબર ઇક્વલ 110% થાય, 110% થાય, 110% થાય, 110% થાય. મતલબ કે ટકામાં એટલે પર્સન્ટેજમાં નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 110% થાય, 110% થાય, 110% થાય. જ્યારે when since હકીકતમાં એટલે વાસ્તવમાં in real in fact આ દાળનો નવો ભાવ એટલે ન્યૂ રેટ આ 440 રૂપિયા છે, આ 440 રૂપિયા છે, આ 440 રૂપિયા છે, આ 440 રૂપિયા છે, 440 રૂપિયા છે, 440 રૂપિયા છે. એટલે આગળ તમે આ બંનેને સરખાવો એટલે કમ્પેર કરો એટલે ઇક્વેટ કરો એટલે તુલના કરો તો તમને 100%ની કિંમત મળી જાય, 100%ની વેલ્યુ મળી જાય, 100%ની પ્રાઇસ મળી જાય. મતલબ કે શરૂઆતનો ભાવ મળી જાય, સ્ટાર્ટિંગનો રેટ 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 મળી જાય. એટલે આગળ આ 100% બરાબર ઇક્વલ, આ 100% બરાબર ઇક્વલ આ 440 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં એના ભાગ્યા આ 110% થાય. આ 100% બરાબર આ 440 રૂપિયા ગુણ્યા 100% ના છેદમાં આ 110% થાય. મતલબ કે આ 100%ની કિંમત મેળવવી હોય તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો હોય છે અને છેદમાં આને લખી દેવાનું હોય છે. મતલબ કે આની કિંમત શોધવી હોય તો આનો અને આનો ગુણાકાર કરવાનો અને આ ગુણાકારના છેદમાં આ પહેલી સંખ્યાને લખવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સીલો સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જાય, ડિલીટ થઈ જાય, રદ થઈ જાય, નીકળી જાય. આગળ આ શૂન્ય કેન્સલ થઈ જાય. આગળ આ 11 ચોક 44 થાય, 11 ચોક 44 થાય, 11 ચોક 44 થાય. એટલે આગળ આ 100 ચોક 400 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે
આ 100 ચોક 400 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે મતલબ કે 100% બરાબર 400 રૂપિયા થાય 100% ઇક્વલ ટુ 400 રૂપીસ થાય 400 રૂપીસ થાય મતલબ કે શરૂઆતનો ભાવ શરૂઆતનો ભાવ શરૂઆતનો ભાવ શરૂઆતનો ભાવ એટલે સ્ટાર્ટિંગનો રેટ આ 400 રૂપિયા હતો 400 રૂપીસ હતો 400 રૂપિયા હતો 400 રૂપીસ હતો હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ 440 રૂપિયા અને આ 400 રૂપિયા આ 440 રૂપિયા અને 400 રૂપિયા વચ્ચેનો તફાવત એટલે ભેદ એટલે ફરક એટલે કે ડિફરન્સ એટલે કે અંતર એટલે ડિસ્ટન્સ આ 40 રૂપિયા થાય 40 રૂપીસ થાય મતલબ કે આ 440 રૂપિયા ઓછા 400 રૂપિયા બરાબર 40 રૂપિયા થાય 440 રૂપિયા થાય ફરીથી એકવાર વંશ અગેન આ 440 રૂપિયા ઓછા આ 400 રૂપિયા બરાબર 40 રૂપિયા થાય 40 રૂપિયા થાય 40 રૂપિયા થાય 40 રૂપિયા થાય હવે આગળ આ 40 રૂપિયાને આ 40 રૂપિયાને આ 2 કિલો દાળ સાથે સરખાવી દેવાનું છે વધુ એકવાર વન્સ મોર આ 40 રૂપિયા એટલે કે આ રૂપિયા વચ્ચેના તફાવતને આ 2 કિલો દાળ સાથે સરખાવી દેવાનું છે કમ્પેર કરી દેવાનું છે ઇક્વેટ કરી દેવાનું છે તુલના કરી દેવાનું છે એટલે તમને 1 કિલો દાળનો ભાવ મળી જશે 1 કિલો દાળનો ભાવ મળી જશે 1 કિલો દાળનો ભાવ મળી જશે એટલે આગળ સૌપ્રથમ આ 40 રૂપિયા બરાબર 2 કિલો છે that is એટલે કે આ 2 કિલો દાળ બરાબર ઇક્વલ આ 40 રૂપિયા છે આ 2 કિલો દાળ બરાબર આ 40 રૂપિયા છે 40 રૂપીસ છે માટે therefore આ 1 કિલો દાળ બરાબર ઇક્વલ આ 40 રૂપિયા ના છેદમાં આ 2 બરાબર ઇક્વલ 20 રૂપિયા થાય 20 રૂપીસ થાય આ 20 રૂપીસ થાય 20 રૂપીસ થાય 20 રૂપિયા થાય મતલબ કે આ 40 માં આ 2 વડે 20 વારમાં ભાગ લાગે 20 ટાઈમ્સ માં ડિવાઇડ થાય 20 ટાઈમ્સ માં ડિવાઇડ થાય ઇન શોર્ટ ટૂંકમાં આ 40 ભાગ્યા 2 બરાબર 20 થાય આ 40 ભાગ્યા 2 બરાબર 20 થાય 20 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે આ રૂપિયાનો રૂપિયા તો છે આ રૂપિયાનો રૂપિયા તો છે રૂપિયાનો રૂપિયા તો છે આ 20 ના 20 અને આ રૂપિયાનો રૂપિયા મતલબ કે 1 કિલો દાળનો ભાવ 20 રૂપિયા થાય 1 કિલો દાળનો ભાવ 20 રૂપિયા થાય 1 કિલો દાળનો ભાવ 20 રૂપિયા થાય મતલબ કે શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ શરૂઆતનો ભાવ એટલે કે સ્ટાર્ટિંગનો ભાવ એટલે કે જૂનો ભાવ એટલે કે ઓલ્ડ રેટ જૂનો ભાવ એટલે કે ઓલ્ડ રેટ આ 20 રૂપિયા થાય 20 રૂપીસ થાય એટલે કે 1 કિલો દાળનો 20 રૂપિયા ભાવ થાય 1 કિલો દાળનો ભાવ આ 20 રૂપિયા થાય that is 20 રૂપિયા પ્રતિ કિલો થાય 20 રૂપિયા પ્રતિ કિલો થાય 20 રૂપિયા પ્રતિ કિલો થાય એટલે શું આ 20 રૂપીસ આ 20 રૂપીસ આ 20 રૂપીસ 20 રૂપીસ તમારો your correct answer that is this option D તમારો
યોર થર્ડ ઓપ્શન